કચ્છમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસામાં ખેતી પાકને નુકસાન થયું છે। ભુજ અને લખપત સહિતના તાલુકામાં વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું છે। કચ્છમાં કપાસ, તલ, મગફળી તેમજ દિવેલા સહિતના પાકને નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કચ્છના આ દ્રશ્યો કચ્છમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના ખેતરમાં કેટલાય દિવસથી પાણી ભરાયેલા છે। માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસામાં ખેતી પાકને નુકસાન થયું છે। સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે ફોનલાઈન પર। ભરત, જણાવશો કે કચ્છમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। હિરલ, એક તરફ જ્યારે કચ્છમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ સર્જાઈ છે, જેને લઈને આજે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે અબડાસા, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત, ભુજ, અંજાર સહિતના જે વિસ્તારો છે, ત્યાં ખેડૂતોના જે ખરીફ પાકોનું જે કરવામાં આવ્યું હતું વાવેતર, તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। પાકની જો વાત કરીએ તો દિવેલા, કપાસ, મગ, તલ, બાજરો સહિતના જે પાકો છે, તેમાં હાલ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને અતિવૃષ્ટિને કારણે જે ખેતરોમાં પાણી ભરાવાને કારણે આ સમગ્ર નુકસાન વેઠી રહ્યા છે ખેડૂતો। હાલ તો ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ પણ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને ત્વરિત સહાય ચૂકવાય તે માટેની કામગીરીના આદેશો કરી દેવામાં આવ્યા છે, પરંતુ એકાએક અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનને કારણે ખેડૂતો પણ હાલ પડી ભાંગ્યા હોય તે રીતના દ્રશ્યો કચ્છમાં સામે આવી રહ્યા છે। જી બિલકુલ ભરત, આભાર।